હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 5મો, જોકે આ પાઠ 5મો બીજા સેમમાં આવે છે, પણ કેટલાક વિદ્યાર્થીઓની કોમેન્ટ આવતી હતી કે સર પાઠ 5 મૂકો, પાઠ 5 મૂકો, એટલા માટે આજે આપણે મૂકી દીધો છે. એટલે ખોટું ગભરાવું નહીં કે સર આ પાઠ છે કે નહીં. જે કોઈ સ્કૂલમાં ચાલ્યો હોય તો આ પાઠનો આપણે સોલ્યુશન કરાવીએ છીએ. તો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચાલો હવે આપણે વિડીયોની શરૂઆત કરી. પાઠ નંબર 5, શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર. આ બે મહાન વ્યક્તિઓ વિશે આજે આપણે ભણવાનું છે. ચાલો, પહેલો પ્રશ્ન છે વિકલ્પો. ભારતમાં ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં કયા બે મહાન સુધારકોએ સામાજિક ધાર્મિક સુધારણાના કામ કર્યા હતા? જવાબ આવશે એ, બુદ્ધ અને મહાવીર. પછી બીજા નંબરનો પ્રશ્ન, ગૌતમ બુદ્ધના પૂર્વજન્મો સાથે કેટલી જાતક કથાઓ મળી આવેલી છે? જવાબ આવશે ડી, 550. પછી ત્રીજું, કપિલવસ્તુ નામનું રાજ્ય કયા ક્ષેત્રમાં આવેલું હતું? તો જવાબ આવશે બી, હિમાલયમાં. પછી ચોથા નંબરનો પ્રશ્ન, કપિલવસ્તુના ક્ષત્રિયો શું કહેવાતા હતા? તો જવાબ આવશે એ, શાક્ય. પછી પાંચમું, કપિલવસ્તુ ગણરાજ્યના વડા કોણ હતા? એટલે કે ડી, સુધોધન નામના રાજા. પછી છઠ્ઠું, બાળક સિદ્ધાર્થના ગુરુ કોણ હતા? તો જવાબ આવશે એ, આલાર કલામ. પછી 7મા નંબરનું, સિદ્ધાર્થે લગભગ કેટલી વર્ષની ઉંમરે સંસાર ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું? તો જવાબ આવશે બી, 30 વર્ષની ઉંમરે. પછી 8મું, સિદ્ધાર્થના સારથીનું નામ ખાલી જગ્યા અને ઘોડાનું નામ ખાલી જગ્યા હતું? તો જવાબ આવશે સારથીનું નામ છંદ અને ઘોડાનું નામ આવશે કંથક. પછી 9મું, ગૃહ ત્યાગ પછી ગૌતમ બુદ્ધે કયા સ્થળે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના કરી હતી? તો જવાબ આવશે એ, બોધિ ગયા. પછી 10મું, સિદ્ધાર્થે ખાલી જગ્યાના વૃક્ષ નીચે બેસી સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી? તો જવાબ આવશે ડી, પીપળાના વૃક્ષ નીચે બેસીને. પછી 11મું, ગૌતમ બુદ્ધને નીચેનામાંથી કયા દિવસે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી? તો જવાબ આવશે ડી, વૈશાખી પૂર્ણિમા, એટલે કે વૈશાખ પૂનમના દિવસે, વૈશાખ મહિનામાં પૂનમના દિવસે. પછી આગળ 12મું, ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો? તો કે જવાબ આવશે બી, સારનાથમાં. પછી 13મું, ગૌતમ બુદ્ધના મતે કેટલા આર્ય સત્ય છે? તો જવાબ આવશે સી, 4. પછી 14મું, ગૌતમ બુદ્ધે સમજાવેલ 4 આર્ય સત્ય કઈ રીતે જાણીતા છે? તો જવાબ આવશે એ, બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો. પછી 15મું, બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી કયા વાદને મહત્વ આપ્યું? તો જવાબ આવશે સી, કર્મવાદ. પછી 16મું, ગૌતમ બુદ્ધનું અવસાન ખાલી જગ્યા વર્ષે થયું હતું? તો જવાબ આવશે ડી, 80 વર્ષે. પછી 17મું, ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ એટલે કે અવસાન પામ્યા હતા? તો જવાબ આવશે સી, કુશીનારા. પછી આગળ 18મું, નીચેનામાંથી કયું વિધાન બુદ્ધ વિશે સાચું નથી? તો જવાબ આવશે સી, તેમનું અવસાન કુંડગ્રામમાં થયું હતું તે ખોટું છે. તો સાચું શું છે? તો કે તેમના બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. ગૌતમ બુદ્ધના યુવાન અવસ્થામાં જ લગ્ન થયા હતા. પછી ગૌતમ બુદ્ધનું પત્નીનું નામ યશોધરા હતું. પછી આગળ 19મું, પાર્શ્વનાથ કાશીના રાજા ખાલી જગ્યાના પુત્ર હતા? તો જવાબ આવશે એ, અશ્વસેનના પુત્ર હતા. પછી આગળ 20મું, મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? તો જવાબ આવશે બી, કુંડગ્રામમાં. પછી 21મું, મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું? તો જવાબ આવશે એ, ત્રિશલા દેવી. પછી 22મું, વર્ધમાનના મોટા ભાઈનું નામ શું હતું? તો જવાબ આવશે સી, નંદીવર્ધન. પછી 23મું, વર્ધમાનની પુત્રીનું નામ શું હતું? તો જવાબ આવશે ડી, પ્રિયદર્શિની. પછી આગળ 24મું, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીએ કેટલા વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો? એટલે કે ઘર છોડીને ચાલ્યા ગયા હતા? તો જવાબ આવશે સી, 30 વર્ષની ઉંમરે. પછી 25મું,
વર્તમાન મહાવીરે ભિક્ષુક જીવન ધારણ કર્યા બાદ કેટલા વર્ષ કઠોર તપસ્યા કરી? તો જવાબ આવશે બી 12 વર્ષ સુધી. પછી 26મું, મહાવીર સ્વામીને કઈ નદીના કિનારે કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું? તો જવાબ આવશે ઋજુપાલિક. પછી 27મું, મહાવીર સ્વામીએ કેટલા વ્રતો આપ્યા હતા? તો જવાબ આવશે બી 5 વ્રતો આપ્યા હતા. પછી 28મું, મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો? તો જવાબ આવશે બી પ્રાકૃત અને અર્ધમાગધી. પછી 29મું, નીચેનામાંથી કઈ બાબત મહાવીર સ્વામી સાથે બંધ બેસતી નથી? તો જવાબ આવશે ડી કપિલ વસ્તુ એમની સાથે બંધ બેસતી નથી. તો એમની સાથે યશોદા છે, કુંભગ્રામ છે, જૈન ધર્મ છે, આ બધું એમની સાથે જોડાયેલું છે. ચાલો પછી પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. ચાલો વિડીયો ગમે તો એક લાઈક કરી નાખો બધાય. જો મજા આવતી હોય તો કોમેન્ટ કરો, બરાબર, ને તમારા મિત્રો સુધી પણ પહોંચાડો. તમારા માટે આ વિડીયો મૂકીએ છીએ, બરાબર છે. બહુ મહેનત કરવી પડે આ વિડીયો બનાવવામાં, બરાબર, સ્ક્રીન રેકોર્ડિંગ કરીને અપલોડ કરવામાં બહુ વાર સમય આપણો જાતો હોય છે. તો તમારા માટે થઈને આ વિડીયો મૂકી છે. તો વિડીયો ગમે તો લાઈક કરો અને શેર કરો, જેથી કરીને બીજા વિદ્યાર્થી સુધી પણ આપણો વિડીયો પહોંચે અને એ પણ ભણી શકે. પછી પહેલી ખાલી જગ્યા, ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે જાણવા ખાલી જગ્યાને ખાલી જગ્યા વાંચવા જોઈએ. તો ગૌતમ બુદ્ધ વિશે આપણે અને બૌદ્ધ ધર્મ વિશે જાણવું હોય તો આપણે જાતક કથાઓ અને બૌદ્ધ ગ્રંથ ત્રિપિટક, જેમ આપણા હિન્દુમાં ભગવદ્ ગીતા છે, એમ બૌદ્ધ ધર્મમાં શું છે? તો કે બૌદ્ધ ગ્રંથ ત્રિપિટક પણ આવેલું છે. પછી બીજું, ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ ખાલી જગ્યા હતું? તો જવાબ આવશે સિદ્ધાર્થ. પછી આગળ ત્રીજા નંબરનું, નાનપણથી જ સિદ્ધાર્થ ખાલી જગ્યાની ખાલી જગ્યા સાથે સંકળાયેલા હતા? તો જવાબ આવશે શિક્ષણ અને જ્ઞાન. પછી ચોથા નંબરનું, સિદ્ધાર્થની પત્નીનું નામ ખાલી જગ્યા હતું? તો જવાબ આવશે યશોધરા. પછી 5મું, સિદ્ધાર્થે ખાલી જગ્યા અને ખાલી જગ્યાની શોધ માટે સંસારનો ત્યાગ કર્યો? તો જવાબ આવશે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે. પછી 6થું, બુદ્ધે સમાજમાં વ્યાપેલા ખાલી જગ્યાના ભેદભાવનો ઉગ્ર વિરોધ કર્યો? તો જવાબ આવશે દૂષણો. પછી 7મું, બુદ્ધના મત મુજબ સ્ત્રીઓ પણ ખાલી જગ્યા અને ખાલી જગ્યાથી નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે? તો જવાબ આવશે સાધના અને કર્તવ્ય. પછી 8મું, ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો ઉપદેશ આપી માંસાહાર અને ઉચ્ચ નીચના ભેદભાવનો વિરોધ કર્યો? તો જવાબ આવશે સત્ય અને અહિંસા. પછી 9મું, ખાલી જગ્યા જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ સ્ત્રોત છે? તો જવાબ આવશે આગમ ગ્રંથો. પછી 10મું, મહાવીર સ્વામીનું બાળપણનું નામ ખાલી જગ્યા હતું? તો જવાબ આવશે વર્ધમાન. પછી 11મું, જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થકર એટલે કોણ? તો કે મહાવીર સ્વામી. પછી 12મું, વર્ધમાનના લગ્ન રાજકુમારી ખાલી જગ્યા સાથે થયા હતા? તો જવાબ આવશે યશોદા. પછી 13મું, મહાન વર્ધમાન ખાલી જગ્યા તરીકે જાણીતા થયા? તો જવાબ આવશે મહાવીર સ્વામી. પછી આગળ 14મું, મહાવીર સ્વામી 72 વર્ષની વયે ખાલી જગ્યામાં નિર્વાણ પામ્યા? તો જવાબ આવશે પાવાપુરીમાં. ચાલો પછી આગળ ખરા ખોટા. એમાં પહેલું, કપિલ વસ્તુ રાજ્ય નેપાળની તરાઈમાં આવેલું છે? તો જવાબ આવશે સાચું. પછી બીજું, ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 466માં થયો હતો? તો જવાબ આવશે ખોટું. પછી ત્રીજું, કપિલ વસ્તુની બાજુમાં આલાર કલામ નામનો સંતનો આશ્રમ હતો? તો જવાબ આવશે સાચું. પછી ચોથું, સિદ્ધાર્થના પુત્રનું નામ મેહુલ હતું? તો જવાબ આવશે ખોટું. પછી 5મું, બુદ્ધને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું? તો જવાબ આવશે ખોટું. પછી 6થું, બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ બોધિગયામાં આપવામાં આવ્યો હતો? તો જવાબ આવશે ખોટું. પછી 7મું, જૈન ધર્મમાં કુલ 25 તીર્થકરો થયા છે? તો જવાબ આવશે ખોટું. પછી 8મું, જૈન ધર્મના 23મા તીર્થકર પાર્શ્વનાથ હતા? તો જવાબ આવશે સાચું. પછી 9મું, જ્ઞાતૃ ક્ષત્રિય વંશમાં મહાવીર સ્વામીનો જન્મ થયો હતો? તો જવાબ આવશે સાચું. પછી 10મું, મહાવીર સ્વામીના ઉપદેશને ત્રિરત્નના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે? જવાબ આવશે સાચું. પછી 11મું, સત્યના પાલન માટે ક્રોધનો સ્વીકાર કરવો જોઈએ નહીં? તો જવાબ આવશે સાચું.
પછી 12મું, અસ્થેય એટલે કોઈની વસ્તુ અનુમતિ વગર ગ્રહણ કરવી. તો શું આવશે? સાચું. પછી 13મું, મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધના ઉપદેશથી લોકોને નવા વિચારો મળ્યા હતા. તો જવાબ આવશે સાચું. પછી 14મું, બુદ્ધ અને જૈન બંને ધર્મોએ લોકોને શાંતિ અને અહિંસાના માર્ગ અપનાવવા અનુરોધ કર્યો. તો જવાબ આવશે ખોટું. ચાલો પછી જોડકા જોડો. ચોથો પ્રશ્ન. ચાલો પેલું, ગૌતમ બુદ્ધનું જન્મ સ્થળ. તો જવાબ આવશે સી, કપિલ વસ્તુ. પછી બીજું, ગૌતમ બુદ્ધની જ્ઞાન પ્રાપ્તિનું સ્થળ કે જ્યાં તેમને જ્ઞાન મળ્યું હતું. તો જવાબ આવશે બોધિ ગયા. પછી આગળ ત્રીજું, ગૌતમ બુદ્ધના પ્રથમ ઉપદેશનું સ્થળ. તો જવાબ આવશે સારનાથ, ડી. પછી ચોથું, ગૌતમ બુદ્ધના ગૃહ ત્યાગ બાદનું સ્થળ. તો જવાબ આવશે બી, રાજગૃહ. પછી પાંચમું, ગૌતમ બુદ્ધનું નિર્વાણ સ્થળ. તો જવાબ આવશે કુશીનારા. પછી આગળનો બીજા નંબરનું જોડકું. પેલું, મહાવીર સ્વામીનું જન્મ સ્થળ. તો જવાબ આવશે સી, કુંડગ્રામ. પછી બીજું, મહાવીર સ્વામીનો ઉપદેશ. તો જવાબ આવશે ડી, ત્રિરત્ન સિદ્ધાંત. પછી ત્રીજું, મહાવીર સ્વામીનું નિર્વાણ સ્થળ કે જ્યાં તેઓ મૃત્યુ પામ્યા હતા. તો જવાબ આવશે ઈ, પાવાપુરી. પછી ચોથું, જૈન સાધુ સાધ્વીઓનું વ્રત. જવાબ આવશે એ, બ્રહ્મચર્ય. પછી પાંચમું, જૈન ધર્મના ગ્રંથો. તો જવાબ આવશે બી, આગમ ગ્રંથો. ચાલો હવે આગળ આવે છે પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો. એમાં પહેલું છે, ચાલો પેલો પ્રશ્ન છે, ત્રિપિટકના નામ જણાવો. તેના જવાબમાં આવશે ત્રિપિટકના નામ આ પ્રમાણે છે. પહેલું સુત્ત પિટક, બીજું વિનય પિટક અને ત્રીજું આવે છે અભિધમ્મ પિટક. પછી બીજા નંબરનું, ગૌતમ બુદ્ધના માતા પિતાનું નામ જણાવો. તો એના જવાબમાં આવશે ગૌતમ બુદ્ધના માતાનું નામ મહાદેવી અને પિતાનું નામ શું હતું? તો કે શુદ્ધોધન હતું. પછી ત્રીજું, ગૌતમ બુદ્ધના પાલક માતાનું નામ જણાવો કે જેમને લાલન પાલન કર્યું, જેમને ઉછેર્યા, જેમને મોટા કર્યા. એના જવાબમાં આવશે ગૌતમ બુદ્ધના પાલક માતાનું નામ ગૌતમી મહાપ્રજાપતિ હતું. પછી ચોથું, સિદ્ધાર્થના ગૃહ ત્યાગ બાદ સૌપ્રથમ કયા બે સ્થળે ગયા હતા? તો એના જવાબમાં આવશે સિદ્ધાર્થ ગૃહ ત્યાગ બાદ સૌપ્રથમ રાજગૃહ અને પછી પુરુવિલા નામના સ્થળે ગયા હતા. પછી પાંચમો પ્રશ્ન, ગૌતમ બુદ્ધને કયા દિવસે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી? તો જવાબમાં આવશે ગૌતમ બુદ્ધને વૈશાખી પૂર્ણિમાના દિવસે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી. પછી છઠ્ઠું, બુદ્ધનો અર્થ શું થાય છે? તો જવાબમાં આવશે બુદ્ધનો અર્થ જાગૃત કે જ્ઞાની એવો થાય છે. પછી સાતમો પ્રશ્ન, જ્ઞાન પ્રાપ્તિ થયા પછી બુદ્ધ સૌપ્રથમ કયા સ્થળે ગયા હતા? તો જ્ઞાન પ્રાપ્તિ થયા પછી બુદ્ધ સૌપ્રથમ સારનાથ ગયા હતા. પછી આઠમું, બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે? તો એના જવાબમાં આવશે બુદ્ધના પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે. પછી નવમું, ગૌતમ બુદ્ધના મતે કયા ચાર આર્ય સત્ય છે? તો એના જવાબમાં આવશે કે ગૌતમ બુદ્ધના મતે ચાર આર્ય સત્ય છે. પેલું, સંસાર દુઃખમય છે. બીજું, દુઃખનું કારણ તૃષ્ણા એટલે કે ઈચ્છા છે. બીજું, દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે કે જો દુઃખ આપણને નાશ કરવું હોય તો આપણે ઈચ્છાઓનો શું કરવો પડે? ત્યાગ કરવો પડે છે. બધી ઈચ્છા આપણે ના કરવી જોઈએ. પછી ચોથું, અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો શું થાય છે? તો કે ત્યાગ થાય છે. પછી 10મું, સમ્યક દર્શન કોને કહે છે? તો એના જવાબમાં ગૌતમ બુદ્ધના મુખ્ય ચાર આર્ય સત્ય છે જે બૌદ્ધના ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે. તેને સમ્યક દર્શન પણ કહેવાય છે. પછી 11મું, મનુષ્ય કેવી રીતે મહાન બની શકે છે? તો એના જવાબમાં મનુષ્ય પોતાના કર્મોથી, સદવિચારથી, સત્ય અને અહિંસાના પાલનથી મહાન બની શકે છે. પછી 12મું, જૈન ધર્મના પ્રથમ તીર્થકરનું નામ જણાવો. એના જવાબમાં આવશે કે જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવ અથવા તો આદિનાથ હતા. પછી આગળ 13મું, પાર્શ્વનાથે કઈ બાબતનો વિરોધ કર્યો હતો? તો એના જવાબમાં આવશે કે પાર્શ્વનાથે વૈદિક ધર્મ, કર્મકાંડ અને જાતિ પ્રથાનો વિરોધ કર્યો હતો. પછી 14મું, મહાવીર સ્વામીના પિતાનું નામ
જણાવો. તો એના જવાબમાં આવશે કે મહાવીર સ્વામીના પિતાનું નામ શું હતું? તો કે સિદ્ધાર્થ હતું. પછી આગળ જૈન 15મું, જૈન ધર્મએ કયા 5 મહાવ્રત આપ્યા છે? તો તેના જવાબમાં આવશે કે મહાવીર સ્વામીએ આપેલા જૈન ધર્મના 5 વ્રતો. પહેલું અહિંસા, બીજું સત્ય, ત્રીજું અસત્ય અને ચોથું અપરિગ્રહ અને પાંચમું બ્રહ્મચર્ય. પછી 16મું, મહાવીર સ્વામીએ કયા વ્રતો આપ્યા? તો ઉપરને આપેલું એનું જ તે વળી પાછું અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. પછી 17મું, મહાવીર સ્વામીએ જૈન સાધુ સાધ્વીઓને કઈ બાબતનું પાલન કરવાનું ખાસ જણાવ્યું હતું? તો એના જવાબમાં આવશે કે મહાવીર સ્વામીએ જૈન સાધુ સાધ્વીઓને બ્રહ્મચર્યનું પાલન કરવા ખાસ જણાવ્યું હતું. ચાલો હવે આગળ આવે છે ટૂંકમાં ઉત્તર. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પણ પહોંચાડો, જેથી કરીને એને પણ આવા વિડીયોની જરૂર હોય તો એને ભણી પણ શકે. તો આપણે એવી ખાસ મદદ કરવી જોઈએ કે જેથી કરીને આપણે બીજાને પણ મદદરૂપ થઈ શકીએ. ચાલો પહેલો પ્રશ્ન, સિદ્ધાર્થના યુવાવસ્થામાં જ લગ્ન કરાવવામાં આવ્યા, કારણ આપો. તો એના જવાબમાં કે સિદ્ધાર્થ યુવાવસ્થામાં જ તેમના ગુરુ આલાર કલામના આશ્રમમાં જતા અને જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા. આથી તેમના પિતાને ચિંતા થઈ કે સિદ્ધાર્થ સંન્યાસી તો નહીં થઈ જાય ને. આ ચિંતાને કારણે સિદ્ધાર્થના યુવાવસ્થામાં જ લગ્ન કરાવવામાં આવ્યા. પછી બીજા નંબરનો પ્રશ્ન, સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ કહેવાયા, કારણ આપો. કે સિદ્ધાર્થ એકલા જ તપસ્યા કરવાનો નિર્ણય કર્યો. બોધિ ગયા એ ખાતે એક પીપળાના વૃક્ષ નીચે બેસી સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી. ઘણા દિવસ પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું અને જ્ઞાન પ્રાપ્ત થતા તેઓ સિદ્ધાર્થમાંથી શું બન્યા? તો કે બુદ્ધ બન્યા. બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે. આમ સિદ્ધાર્થ શું કહેવાના? તો કે ગૌતમ બુદ્ધ કહેવાના. પછી ત્રીજું, ગૌતમ બુદ્ધના ગૃહત્યાગ વિશે ટૂંકમાં જણાવો. તો એના જવાબમાં તો કે ગૌતમ બુદ્ધે 30 વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે સંન્યાસી બનવાનું નક્કી કર્યું. એક રાત્રે સારથી છન્ન અને પ્રિય અશ્વ કંથકને લઈને ચૂપચાપ ઘર છોડી રાજ્ય બહાર નદી કિનારે ગયા. ત્યાં પોતાનો રાજવી પોશાકનો ત્યાગ કર્યો અને આભૂષણો સારથી છન્ને આપી કંથકની સાથે રાજમહેલ જવા આજ્ઞા કરી અને પોતે સંન્યાસી ભગવા કપડાં ધારણ કરીને જંગલ બાજુ ચાલી નીકળ્યા. આવી રીતે શું કર્યું? તો કે સિદ્ધાર્થ ઘર સંસાર છોડીને જંગલમાં ચાલ્યા ગયા અને શું બન્યા? ગૌતમ બુદ્ધ બન્યા. પછી ચોથું, ગૌતમ બુદ્ધના સમયમાં કયા અનિષ્ટો જોવા મળતા હતા? તો એને જોવામાં આવશે કે ગૌતમ બુદ્ધના સમયમાં હિન્દુ ધર્મમાં વિવિધ કર્મકાંડો ચાલતા હતા. યજ્ઞોમાં પશુ બલિ ચડાવાતી હતી. હિન્દુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવી વર્ણ વ્યવસ્થા ધરાવતો હતો, જેમાં ઉચ્ચ નીચના શું હતા? ભેદભાવ હતા. વળી સ્ત્રીઓને પુરુષ કરતા કેવા ગણવાતા? તો કે નિમ્ન એટલે કે હલકા ગણવામાં આવતા હતા. અનિષ્ટો એટલે કે દૂષણો કહેવાય એને. પછી પાંચમું, ગૌતમ બુદ્ધના સમયમાં હિન્દુ ધર્મ કેટલા વર્ણોમાં વહેંચાયેલો હતો અને કયા કયા? તો એના જવાબમાં આવશે કે ગૌતમ બુદ્ધના સમયમાં હિન્દુ ધર્મ 4 વર્ણોમાં વહેંચાયેલો હતો. પહેલો બ્રાહ્મણ, બીજું ક્ષત્રિય, ત્રીજું વૈશ્ય અને ચોથું શૂદ્ર. શૂદ્ર એટલે કે જે આપણે નીચી જાતિના લોકો ગણીએ છીએ એ. વૈશ્ય એટલે કે વેપાર કરે એ. ક્ષત્રિય તો કે જે ધર્મની રક્ષા કરે. બ્રાહ્મણ તો કે જે ધર્મ કર્મકાંડ અને ભણવા અભ્યાસ કરાવે એ બધા લોકો. પછી છઠ્ઠું, કારણ આપો. મહાવીર સ્વામી જીન કહેવાયા, કારણ આપો. તો કે મહાવીર સ્વામીએ ભિક્ષુક જીવન ધારણ કરી 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી. રુજુપાલિક નદીના કિનારે તેમને સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત થયું અને તેમના પોતાના મન અને ઇન્દ્રિય પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ શું કહેવાના? તો કે જીન કહેવાના. પછી આગળ 7મા નંબરનો પ્રશ્ન, મહાવીર સ્વામીના મતે અહિંસાનો સિદ્ધાંત સમજાવો. તો એના જવાબમાં તો કે મહાવીર સ્વામી માનતા કે હિંસા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે. કોઈ પણ પ્રકારની હિંસા કરવી જોઈએ નહીં. નાનામાં નાના જીવને પણ જીવવાનો પૂરો અધિકાર છે. મનમાં પણ હિંસા કરવી જોઈએ નહીં કે આ આવો માણસ છે, આવો છે. જો ભગવાને એવું કીધું મહાવીર સ્વામી કે મનમાં પણ કોઈની હિંસા કરવી જોઈએ નહીં. પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે. એટલે કે દરેક પ્રાણીનું આપણે શું કરવું જોઈએ? તો કે રક્ષણ કરવું જોઈએ. પછી આગળ 8મો પ્રશ્ન, ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉદ્દેશમાં શું સમાનતા હતી? કે બંનેના ઉદ્દેશમાં શું એકસરખી બાબત જોવા મળતી હતી આપણને? તો એના જવાબમાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી બંને કર્મકાંડ અને યજ્ઞોનો શું કર્યો હતો? તો કે વિરોધ કર્યો
હતો. તેમણે ઈશ્વર કરતા કર્મને મહત્વ આપ્યું. પશુ હિંસાનો શું કર્યો તો કે વિરોધ કર્યો. સ્ત્રીઓ માટે સમાન અધિકારની વાત કરી. તેમણે લોકોની ભાષા પ્રાકૃત અને અર્ધમાગધીમાં ઉપદેશ આપી લોકોનું શું કર્યું તો કે જીવનને બદલી નાખ્યું. બંને લોકોને શાંતિ અને સદાચારનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો. આમ બુદ્ધ અને મહાવીર બંને સમાજમાં સદવિચારના પ્રવર્તક એટલે કે સારા વિચારો ફેલાવનારા લોકો બની રહ્યા. પછી આગળ 9મો પ્રશ્ન. ગૌતમ બુદ્ધે બ્રાહ્મણોને એક સાથે છોડી એકલા તપસ્યા કરવાનો નિર્ણય શા માટે કર્યો? તેના જવાબમાં આવશે કે ગૌતમ બુદ્ધ ગૃહ ત્યાગ બાદ રાજગૃહ અને પછી પુરુવેલા નામના સ્થળે ગયા. ત્યાં તેમણે 5 બ્રાહ્મણો સાથે તપસ્યા શરૂ કરી. તેમને લાગ્યું કે અન્નજળનો ત્યાગ કરી શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન પ્રાપ્ત થશે નહીં. અધ્યાત્મ માર્ગ એટલે આધ્યાત્મિક માર્ગ ઉપર પોતાની તૃષ્ણાઓ ઉપર વિજય મેળવવા એ જ મનુષ્યનું સૌથી મોટું કર્તવ્ય છે. આથી તેમણે 5 બ્રાહ્મણોનો સાથ છોડી અને એકલા તપસ્યા કરવા જવાનો નિર્ણય કર્યો. પછી આગળ 10મું. અપરિગ્રહ એટલે શું? મહાવીર સ્વામીએ તેના વિશે શું ઉપદેશ આપ્યો છે? તેના જવાબમાં આવશે કે અપરિગ્રહ એટલે મનુષ્ય પોતાની જરૂરિયાત કરતા વધારે ચીજ વસ્તુ, ધન ધાન, આભૂષણ, વસ્ત્રોનો સંગ્રહ કરવો નહીં. મહાવીર સ્વામીએ તે માટે સંગ્રહ વૃત્તિ ઘટે અને પરિણામે ગરીબો સુધી અનાજ જેવી ચીજ વસ્તુઓ પહોંચે તેવો મહત્વનો ઉપદેશ આપ્યો કે વધારે પ્રમાણમાં આપણે પૈસા કે ધન ધાયને આપણે સંગ્રહવું ન જોઈએ. જો આપણે બધું પૈસા ને બધું સંગ્રહ કરીએ તો પછી શું થાય કે ગરીબોને ભૂખમરાનો દિવસ આવે. તેથી આ મહાવીર સ્વામીને આ અપરિગ્રહનો ઉપદેશ આપ્યો અને લોકોને ગરીબો સુધી અનાજ, ધન ધાન પહોંચાડવાનો ઉપદેશ આપ્યો. પછી આગળ 7મો પ્રશ્ન. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. ચાલો પહેલો પ્રશ્ન. સિદ્ધાર્થ રાજકુમારમાંથી ગૌતમ બુદ્ધ કેવી રીતે બન્યા? રાજકુમારમાંથી ગૌતમ બુદ્ધ કેવી રીતે બન્યા સિદ્ધાર્થ? એના વિશે હવે આપણે જોવાનું છે. ચાલો એના જવાબમાં રાજકુમાર સિદ્ધાર્થ પોતાના ગુરુ આલાર કલામના આશ્રમમાં જતા હતા. તેઓ શું કરતા હતા કે ત્યાં ધ્યાન ધરતા અને જ્ઞાન તથા સમાધિની ચર્ચા કરતા હતા. યુવા અવસ્થામાં જ તેમને લગ્ન કરાવી દીધા હતા. તેમણે માત્ર 30 વર્ષની વયે શું થયું તો કે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે સંન્યાસી બનવા રાજ્ય અને પરિવારનો ત્યાગ કરી ભગવા કપડાં ધારણ કરી ઘરનો ત્યાગ કર્યો. સિદ્ધાર્થ ગૃહ ત્યાગ બાદ રાજગૃહ અને પછી ક્યાં ગયા તો કે પુરુવેલા ગયા. ત્યાં 5 બ્રાહ્મણો સાથે તપસ્યા કરી. પછી તેમને લાગ્યું કે અન્નજળનો ત્યાગ કરી શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન પ્રાપ્ત થશે નહીં. તેથી તેમણે બ્રાહ્મણોનો સાથ છોડ્યો અને એકલા જ તપસ્યા કરવાનો નિર્ણય કર્યો. બોધિ ગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે બેસી સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી અને ઘણા દિવસોની સાધના થઈ. પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. આમ જ્ઞાન પ્રાપ્તિ થતા તેઓ સિદ્ધાર્થમાંથી બુદ્ધ બન્યા અને પાછળથી તેઓ ગૌતમ બુદ્ધ કહેવાણા. પછી આગળનો પ્રશ્ન બીજો. ગૌતમ બુદ્ધનો મુખ્ય ઉપદેશ શું હતો? તો એના જવાબમાં તો કે ગૌતમ બુદ્ધનો ઉપદેશ આ મુજબ હતો તો કે શું તો કે તેઓએ લોકોને આત્માના કલ્યાણમાં રત રહેવાના બદલે વર્તમાનમાં સદવિચારવાળું જીવન જીવવાનું કીધું. પછી તેઓએ અહિંસાને સર્વોચ્ચ ગુણ દર્શાવતા માનવોએ તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસા વર્તવાનું જણાવ્યું. એટલે કોઈને પણ મારવું, હિંસા કરવી જોઈએ નહીં, પશુઓની બલિ ચડાવવી જોઈએ નહીં. એના બદલે શું કરવાનું કીધું તો કે અહિંસાનો ગુણ દર્શાવ્યું. પછી ત્રીજું. ઊંચ નીચના ભેદભાવનો વિરોધ કરતા તેમણે કહ્યું કે મનુષ્ય ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મહાન નથી બનતો, પણ તે પોતાના કર્મોથી, સદવિચારથી, સત્ય અને અહિંસાના પાલનથી શું થાય છે તો કે મહાન એટલે કે મોટો બને છે. તેમણે માનવ ધર્મમાં પુરુષો જેટલું જ મહત્વ સ્ત્રીઓને આપતા કહ્યું કે નિર્વાણનો માર્ગ માત્ર પુરુષ માટે જ નથી. નિર્વાણ એટલે કે આપણા હિન્દુ ધર્મમાં આપણે શું કહીએ તો કે મોક્ષ કહીએ. એના માર્ગ માટે પુરુષો માટે જ નથી, પણ સ્ત્રીઓ પણ સાધના અને કર્તવ્યથી નિર્માણ પ્રાપ્ત કરી શકે છે. પછી આગળ ત્રીજો પ્રશ્ન ટૂંક નોંધ લખો. બુદ્ધ એક મહાન સુધારક એટલે કે જેમણે સમાજમાં ઘણા બધા સુધારા કર્યા હતા. ચાલો એના જવાબમાં બુદ્ધ એક મહાન ધાર્મિક અને સામાજિક સુધારક
હતા. એટલે ધર્મનો અને હારે હારે સમાજના પણ સુધાર કરતા હતા. ધર્મ અને સમાજમાં વ્યાપાયેલા દૂષણો દૂર કરવા તેમણે આજીવન કાર્ય કર્યું હતું અને તેમના નીચે મુજબના સુધાર કાર્યો કર્યા હતા. એટલે એમને નીચે મુજબના સુધારા લાવ્યા હતા સમાજની અંદર અને ધર્મની અંદર. એમાં પેલો સુધારો ઈશ્વર અને આત્માનો ઇનકાર. એટલે કે શું કીધું? બુદ્ધે ઈશ્વરે અને આત્માનો ઇનકાર કરી કર્મવાદને મહત્વ આપ્યું. તેમણે લોકોને વર્તમાન કાળમાં સદવિચાર વાળું જીવન જીવવાનું જણાવ્યું હતું. એમને એવું જણાવ્યું કે મર્યા પછી મોક્ષ પામવા કરતા હાલ આપણે જે વર્તમાનમાં જીવી છીએ તો વર્તમાનની અંદર જ આપણે સારા કામ કરીએ અને સદવિચાર વાળું જીવન લોકોને જીવવા કીધું. પછી આગળ બીજું, કર્મકાંડનો વિરોધ. હિન્દુ ધર્મમાં વ્યાપેલ કર્મકાંડનો વિરોધ કરી પશુ હિંસા અટકાવવા પશુ બલિનો પણ શું કર્યો? વિરોધ કર્યો. તેમણે જણાવ્યું કે તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું જોઈએ. પછી ત્રીજું, ઊંચ નીચના ભેદભાવનો વિરોધ. તેમણે વર્ણ વ્યવસ્થાનો વિરોધ કર્યો કે આ ઊંચી જ્ઞાતિનો, આ નીચી જાતિનો, એના લોકોનો પણ શું કર્યો? વિરોધ કર્યો અને તે આધારિત ઊંચ નીચના ભેદભાવનો ઉગ્ર વિરોધ પણ કર્યો. પછી ચોથું, સ્ત્રીઓને મહત્વ. બુદ્ધે પોતાના માનવ ધર્મમાં પુરુષ જેટલું જ મહત્વ કોને આપ્યું? તો કે સ્ત્રીઓને આપ્યું અને તેમણે કહ્યું કે સ્ત્રીઓ પણ સાધના અને કર્તવ્યથી નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે. પછી આગળ ચોથો પ્રશ્ન, મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ શું હતો? તેના જવાબમાં મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ ત્રિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. પેલું સમ્યક દર્શન, બીજું સમ્યક જ્ઞાન, ત્રીજું આવે છે સમ્યક આચરણ. તેમણે નીચે પ્રમાણેના 5 વ્રતોનો પણ ઉપદેશ આપ્યો હતો. એમાં પહેલો ઉપદેશ કે કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી, પ્રાણી માત્રની રક્ષા કરવી. પછી બીજું, સત્યનું નિત્ય પાલન કરવું, ક્રોધનો ત્યાગ એટલે કે ગુસ્સો ન કરવો. બીજું, ચોરી ન કરવી, અન્યની વસ્તુ અનુમતિ વગર ગ્રહણ કરવી જોઈએ નહીં, કે કોઈને પૂછ્યા વગર કોઈની વસ્તુ પણ અડવી જોઈએ નહીં. પછી ચોથા નંબરનું, જરૂર કરતાં વધુ વસ્તુ, ધન ધાન, વસ્ત્રો એટલે કપડાં, આભૂષણો વગેરેનો સંગ્રહ પણ કરવો જોઈએ નહીં. અને પાંચમું, જૈન સાધુ સાધ્વીઓએ બ્રહ્મચર્યનું પણ પાલન કરવું જોઈએ. આ એમને શું હતા? તો કે ઉપદેશ હતા. પછી આગળ પાંચમો પ્રશ્ન, ટૂંક નોંધ લખો ગૌતમ બુદ્ધ વિશે. ચાલો તો એના જવાબમાં કે ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં હિમાલય પર્વતની તળેટીમાં કપિલવસ્તુ નામના ગણરાજ્યમાં થયો હતો. તેમનું બાળપણનું નામ શું હતું? તો કે સિદ્ધાર્થ હતું. તેમની માતાનું નામ માયાદેવી અને પિતાનું નામ શુદ્ધોધન હતું અને પત્નીનું નામ શું હતું? તો કે યશોધરા અને પુત્રનું નામ રાહુલ હતું. તે શાક્ય ગણ રાજ્યના રાજકુમાર હતા. તેમનું પાલન પોષણ ગૌતમી મહાપ્રજાપતિએ કર્યું. તેથી તે બાળપણથી જ નજીકમાં આવેલા ગુરુ આલાર કલામમાં આશ્રમમાં જતા અને જ્ઞાન સમાધિની ચર્ચા કરતા. તેમને જ્ઞાન પ્રાપ્તિ માટે 30 વર્ષની વયે શું કર્યું? તો કે ઘરનો ત્યાગ કર્યો અને વૈશાખી પૂનમના દિવસે પીપળાના વૃક્ષ નીચે બેસી તપ કરતા હતા. ત્યાં તેમને શું પ્રાપ્ત થયું? તો કે જ્ઞાન પ્રાપ્ત થયું. ગૌતમ બુદ્ધે પ્રથમ ઉપદેશ સારનાથમાં આપ્યો, જે ધર્મચક્ર પ્રવર્તનના નામે પણ ઓળખાય છે. તેમણે લોકોને પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપ્યો કે જન્મથી કોઈ ઊંચ કે નીચ નથી, પણ જે વ્યક્તિ સારા કર્મ કરે તે ઊંચ અને જે વ્યક્તિ ખરાબ કર્મો કરે તે નીચ ગણાય છે. તેમણે કર્મકાંડ અને પશુ હિંસાનો શું કર્યો? તો કે વિરોધ કર્યો. તેમણે હિન્દુ ધર્મની વર્ણ વ્યવસ્થાનો પણ શું કર્યો? વિરોધ કર્યો. તેમણે સ્ત્રીઓને પણ પુરુષ જેટલું મહત્વ આપ્યું અને તેમણે પ્રાણી માત્ર પર દયા રાખવા, સત્કર્મ કરવા, ગુસ્સો ન કરવો એના ઉપર ભાર આપ્યો. તેમણે તૃષ્ણાને શું કહ્યું? તો કે દુઃખનું કારણ કીધું. તૃષ્ણા એટલે કે ઈચ્છા. તેઓ 80 વર્ષની વયે વૈશાલી નજીક કુશીનારામાં શું પામ્યા? તો કે નિર્વાણ એટલે કે અવસાન પામ્યા હતા. પછી આગળનો પ્રશ્ન છઠ્ઠો, ટૂંક નોંધ લખો મહાવીર સ્વામી વિશે. એના જવાબમાં વર્ધમાન મહાવીર સ્વામીનો જન્મ વજી સંઘના ગણરાજ્ય કુંડ ગ્રામમાં થયો હતો. તેમની માતાનું નામ ત્રિશલા દેવી અને પિતાનું નામ સિદ્ધાર્થ હતું. તેમની પત્નીનું નામ યશોદા અને પુત્રીનું નામ પ્રિયદર્શિની હતું. પછી મહાવીર સ્વામીએ 30 વર્ષની ઉંમરે જ ઘરનો ત્યાગ કર્યો અને 12 વર્ષ સુધી શું કર્યું? તો કે કઠોર તપ કર્યું. તેમણે પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ શું કહેવાના? તો કે જીન કહેવાયા. તે જૈન ધર્મના 24મા તીર્થંકર તરીકે પણ ઓળખાય છે. તેમણે વૈદિક ધર્મ, જાતિ પ્રથા અને કર્મકાંડનો પણ વિરોધ કર્યો. તેમણે સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહના પણ ઉપદેશ આપ્યા.
તેમણે લોકોને પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં પણ ઉપદેશ આપ્યો. અને શું કીધું કે અહિંસાનું કડક પાલન કરવું જોઈએ. અહિંસાનો અર્થ માત્ર હત્યા ન કરવી એવો નથી, પણ કોઈ પણ જીવને કષ્ટ આપવું જોઈએ નહીં એવો પણ થાય છે. તેમણે લોકોને સાદું જીવન જીવવા જણાવ્યું. તેમના ઉપદેશને ત્રિરત્નના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે જૈન સાધુઓ અને સાધ્વીઓને બ્રહ્મચર્યનું પાલન કરવા પણ ખાસ જણાવ્યું હતું. તેમણે પણ ગૌતમ બુદ્ધની જેમ સ્ત્રીઓને સમાન અધિકાર આપવાની વાત પણ કરી હતી. તેમણે સાદા અને સરળ ઉપદેશથી લોકોનું જીવન પણ બદલી નાખ્યું. તેમણે લોકોને ભોજન માટે ભિક્ષા માગીને સાદું જીવન જીવવાનું પણ જણાવ્યું. મહાવીર સ્વામી જૈન ધર્મના મહાન સુધારક અને સમાજના સદવિચારક પ્રવર્ત એટલે કે સારા વિચાર ફેલાવનારા લોકો તરીકે પણ ઓળખાય છે. તેમનું નિર્વાણ એટલે કે અવસાન 72 વર્ષની વયે પાવાપુરીમાં થયું હતું. તો ચાલો તો આપણે અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે. 5મું ચેપ્ટર આપણે બધા વિદ્યાર્થી કહેતા હતા એટલા માટે મૂકી દીધું છે. બાકી તો આ ચેપ્ટર બીજા સેમમાં આવે છે. પણ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. કોઈ જરૂરિયાત વાળો વિદ્યાર્થી હોય તો એને પણ આપણો વિડીયો પહોંચાડો, જેથી કરીને એને પણ આપણે મદદરૂપ થઈ શકીએ. આવા નવા વિડીયો માટે જોતા રહો આપણી ચેનલ બી સોલ્યુશન.